પાણી ફરી વળતા લોકોને હાલાકી, બજારના રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કચ્છના મોટા ભાગના વિસ્તારો એવા છે કે લોકો ફસાઈ ગયા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવી શક્યતા શૂન્યને બરાબર છે। જે લોકો પણ જોખમ ખેડ્યું હતું તેઓની શું પરિસ્થિતિ છે તે પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। જાણે નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, કઈ રીતની પરિસ્થિતિ હાલમાં નખત્રાણાની છે? જે રીતના આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરી તો બપોર બાદ પશ્ચિમ કચ્છમાં છે તે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે ભુજ છે, નખત્રાણા છે, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે શરૂ થયો હતો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વરસાદથી સમગ્ર નખત્રાણા છે તે પાણી થઈ ગયું હતું। ભારે વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળતું હતું। નખત્રાણાની જે મેઇન બજાર છે ત્યાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। તો બીજી તરફ ભુજ નખત્રાણા હાઈવે છે ત્યાં પાસે પાણી ફરી વળતા છે તે ટ્રાફિક છે તે અવરોધાયો હતો અને નખત્રાણાથી વચ્ચે પસાર થતા વોકળામાં ભારે પાણી છે તે વહી નીકળ્યા હતા। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે મેહુલ તરફથી, કચ્છના નખત્રાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, તેમાંનું કચ્છ નખત્રાણા કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે। તો નખત્રાણામાં પાણીએ તાકાત બતાવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક વિસ્તારની અંદર વાહન ચાલકો બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને ફસાઈ ગયા હોવાની પણ જાણકારી છે। દ્રશ્યોમાં જે લોકો બપોરે નીકળ્યા બહાર કે કામ પતાવીને ઘરે પરત જશે તેઓ હજી સુધી ઘરે પહોંચી શકે તેવી પરિસ્થિતિ જ નથી। નખત્રાણાની બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આકાશી દ્રશ્યની પરિસ્થિતિ ખબર પડી જશે કે રસ્તાઓ રહ્યા નથી। આ નદી માટેનો રસ્તો બની ગયો હોય, નદીએ અહીંયાથી પસાર થવાનું નક્કી કરી દીધું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટાભાગના તમામ વિસ્તારો, નખત્રાણાની બજારથી લઈ રહેણાંક વિસ્તારો, તમામ જગ્યાએ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બપોરે સૌ લોકો કામ ધંધે નીકળ્યા હતા બહાર, કોઈકને થયું કે ચલો આ કામ પતાવી દઈએ, બપોર સુધીમાં ઘરે પરત જઈશું, સાંજ સુધીમાં ઘરે પરત જતા રહીશું। પરંતુ હવે જે માહોલ જોવા મળી રહ્યો છે તે રસ્તાઓ ભૂલી ગયા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। જે વ્યક્તિઓ જે જ્યાં હતા ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે। કેટલાક બાળકો પણ આપણે દ્રશ્યોમાં જોવા મળશે કે જેઓ બહાર તો નીકળ્યા હતા કે સારો વરસાદ થયો છે, ભીંજાઈ જઈએ આપણે, પરંતુ જે રીતના પાણી જોવા મળી રહ્યું છે, આબ ફાટ્યું હોય આખા વિસ્તારમાં, તે પ્રમાણેનો ઘાટ હાલમાં ઘડાયેલો જોવા મળી રહ્યો છે। તો નખત્રાણામાં ધોધમાર વરસાદથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની જાણકારી છે। કેટલાક વિસ્તારોની અંદર કે જે વૃક્ષો હતા, સુકાઈ ગયેલા ઝાડ હતા, કેટલો કચરો હતો તે પણ આ પાણીમાં તણાઈને જતો જોવા મળી રહ્યો છે। તો મોટાભાગના વાહનો જ્યાં હતા ત્યાંના ત્યાં જ સ્થિત થઈ ગયા છે, કારણ કે પરિસ્થિતિ એ છે કે વાહનો આમાંથી પસાર થઈ શકે તેમ પણ નથી। માનવ તો અહીંયાથી નીકળી શકે તે પરિસ્થિતિમાં જ નથી, પરંતુ માણસો પણ અહીંયાથી પસાર થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિમાં નથી। નખત્રામાં પાણીમાં તણાતા બાઇકને બચાવાયું છે। આ દ્રશ્યો પણ આપ જુઓ, જેણે જોખમ કર્યું તે તણાઈ જાય તેવી પરિસ્થિતિમાં હતા। બાઇકને બચાવાયું છે। બસ સ્ટેન્ડ પાસેના વોકળામાં તણાયું હતું બાઇક, લોકોએ પાણીમાં તણાતા બાઇકને બચાવ્યું। ભારે વરસાદને કારણે વોકળામાં ભારે પાણી આવ્યા છે। કેટલાક લોકોએ પોતાના જીવના જોખમે આ રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ને ત્યાં જ આપ જુઓ દ્રશ્યોમાં કે બાઇક તણાઈ જતું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા। એ વ્યક્તિઓ આસપાસથી જે ઉભા હતા તે આવી ગયા હતા બચાવવા માટે, પરંતુ હજી પણ અનેક લોકોને વિનંતી કરવામાં આવે છે કે આવો વરસાદ અનેક વિસ્તારમાં થતો જોવા મળશે। જીવના જોખમે રસ્તો પસાર ન કરો। જીવને જોખમમાં નાખી અને સાધનને બચાવવા જતા અથવા રસ્તો પસાર કરવા જતા જો આપને કંઈ થશે તો આપના પરિવાર વિશે વિચારો। આ જે દ્રશ્યો છે તે વોકળાને પાર કરતા સમયના છે કે જ્યાં આગળ એક બાઇક ચાલક પ્રયાસ કરે છે કે એટલા ભર પ્રવાહમાં જે પાણી આવી રહ્યું છે તેમાંથી એક તરફથી બીજી તરફ જતો રહે, પરંતુ તે જઈ શકે તે પહેલા જ બાઇક આખું આડું થઈ જાય છે। સદનસીબે આસપાસથી લોકો આવી જાય છે, તે વ્યક્તિને રોકી લેવામાં આવે છે, બચાવી લેવામાં આવે છે અને ત્યારબાદ હાલમાં જે જાણકારી છે સમગ્ર નખત્રાણામાં આ પ્રમાણેની પરિસ્થિતિ પાણીને લઈને જોવા મળી રહી છે। તો કચ્છના નખત્રાણાના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ થઈ છે। કચ્છ એ વિસ્તાર કે જ્યાં આગળ લાંબા સમયથી વરસાદને લઈને રાહ જોવામાં આવી રહી હતી। લાંબા સમયથી લોકો કહી રહ્યા હતા કે કચ્છમાં વરસાદ નથી, ત્યાં વરસાદ થઈ રહ્યો છે। તો કચ્છ જિલ્લાના ઘણા તાલુકામાં બપોર બાદ વરસાદી માહોલ છે। ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી છે। બસ સ્ટેશન, વોકળા, ફરેડા, જ્યુબિલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। માત્ર વરસાદી ઝાપટાથી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ, ખાખર વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો કચ્છ જિલ્લાના મોટાભાગના અલગ અલગ વિસ્તારો તાલુકાના દ્રશ્યો જે હાલમાં જોવા મળી રહ્યા છે તે પ્રમાણે સારો એવો વરસાદ થયો છે, પરંતુ નખત્રાણા સૌથી વધુ વરસાદને કારણે અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ચોક્કસથી ભરાયા છે. કેટલાક વિસ્તારોની અંદર જળજમાવની પરિસ્થિતિ કચ્છમાં થઈ છે, પરંતુ નખત્રાણા જે દ્રશ્યો છે તે હાલમાં સ્થિતિ વધુ વણસે નહીં તેવી ભગવાનને પ્રાર્થના કરીએ તેવા દ્રશ્યો છે. કારણ કે આબ ફાટ્યા બાદ જે રીતનું પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, લોકોના ઘરની અંદર પાણી ભરાવાની શરૂઆત થયા હોવાની જાણકારી મળી રહી છે, તે અનેક પરિસ્થિતિને વધુ વણસી શકે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદથી સમગ્ર કચ્છ જિલ્લામાં પાણી જોવા મળી રહ્યું છે. માંડવીથી પણ સમાચાર મળી રહ્યા છે. ધોધમાર વરસાદ માંડવીમાં પણ વરસી રહ્યો છે. ખાખર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો અસરગ્રસ્ત થઈ ગયા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બપોર બાદ ઓચિંતો વરસાદ પડવાનું શરૂ થાય છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના 22 જિલ્લા માટે સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગની વરસાદ અંગે તોફાની આગાહી. સાંજે 7 વાગ્યા સુધી 65% ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. સાંજે 7 વાગ્યા સુધી 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 11 જિલ્લામાં યલો એલર્ટ છે. સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. 41 થી 61 કિલોમીટર ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વીજળીના કડાકા ભડાકા, તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. સાત વાગ્યા સુધીમાં 65% ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 33 માંથી 22 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને શરૂઆત કચ્છથી થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતનો વરસાદ વરસ્યો છે, ફક્ત 2 થી 3 કલાકની અંદર તેણે પરિસ્થિતિને બેકાબુ કરી દીધી હોય તે પ્રમાણેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કોઈ પણ જૂના દ્રશ્યો નહીં, અત્યારના આ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે નખત્રાણાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે મોટા ભાગનો વિસ્તાર પાણીના ચપેટમાં આવી ગયો છે. જેટલા પણ રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે અને કેટલાક વિસ્તારમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના જે દ્રશ્યો છે તે કચ્છથી હાલમાં મળી રહ્યા હોવાની જાણકારી છે. કચ્છમાં ધોધમાર વરસાદ છે. 4 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નખત્રાણા કચ્છના બજારોમાં નદીઓ વહેતી હોય, એક તરફ બાઇક તણાઈ ગયું છે તે પ્રમાણેના નખત્રાણાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ કચ્છમાં ભુજ અને માંડવીના પણ દ્રશ્યો આપ જુઓ. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છના તમામ તાલુકાથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ બુંદાબાંદી થઈ છે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નખત્રાણા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની પણ જાણકારી મળી રહી છે. તો હાલમાં નખત્રાણા, ભુજ, માંડવીમાં ધોધમાર વરસાદ છે. સાંજે 7 વાગ્યા સુધીની તોફાની જે આગાહી કરવામાં આવી છે, જે યલો એલર્ટ છે તે મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે કે અહીંયા આગળ યલો એલર્ટ છે. તેની સાથે સાથે ઓરેન્જ એલર્ટ તમામ ગુજરાતમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મધ્યમથી સામાન્ય વરસાદની જે આગાહી છે તે યલો એલર્ટ વાળા વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેના પૂરતી સીમિત કરવામાં આવી છે, જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. તો ત્યારબાદ ઓરેન્જ એલર્ટ જે છે તે બાકીના વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, ભુજ અને કચ્છના તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટને લઈને જોવા મળી રહી છે. આ તરફ દ્વારકાથી પણ સમાચાર. દ્વારકા, કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની શાહી સવારી પહોંચી ગઈ છે. રાજપરા, ચૂર, દુતરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. રાજપરામાં વાવણી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. કલ્યાણપુરમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં મેઘસવારી આવી પહોંચી છે કે જ્યાં આગળ રાહ જોવામાં આવી રહી હતી. દ્વારકા જિલ્લાના
ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ. કલ્યાણપુરના ભાટિયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભારે વરસાદથી ભાટિયા ગામમાં નદીઓ વહેતી થઈ. ગામના રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણીના ભરાવાથી વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે. કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું. ખંભાળિયા, વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, વાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થયું છે. સાથે લોકોને ગરમીમાંથી ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં વરસાદ, સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ. સલાયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ તમામ દ્રશ્યો દ્વારકામાં જ્યાં આગળ દરિયો પણ તોફાની બની